દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદની આ તસવીરો પણ કેટલીક સામે આવી। રસ્તા પર નદી વહેતી હોય તેવી આ તસવીરો સામે આવી છે। ભાતિયા ગામમાં બજારોમાં ધસમસતા પૂર જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને જેના પગલે ભારે હાલાકી વેઠવી પડી છે। દ્વારકામાં જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, મુકુંદ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે, તેમની પાસે જઈશું અને વધુ માહિતી મેળવીશું। મુકુંદ, જે રીતે વરસાદી માહોલ ખાસ કરીને દ્વારકામાં જોવા મળી રહ્યું છે, પરિસ્થિતિ કેવી છે, કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને મહત્વની વાત કે આજે પણ આ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે। જી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ રેડ એલર્ટ હોય। ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હજુ પણ સંભાવના હોય, ત્યારે વહેલી સવારથી દ્વારકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની, તો કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા હતા। ત્યારે દ્વારકા જિલ્લાના લાંબા ગામની વાત કરીએ તો લાંબા ગામ પણ હાલ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સામે આવી છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા ખંભાળિયા નેશનલ હાઈવે છે, તેના ખેડૂતોના ખેતરો પણ હાલ પાણીમાં ગરકાવ છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે આ ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં તરબોળ થઈ ચુક્યા છે। ખેડૂતોનો જે પાક વાવેલો હોય છે તે પાક પણ હાલ પાણીમાં ગરકાવ થયો છે। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ પણ છલકાઈ ચુક્યા છે। ત્યારે સતત અવિરત વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હોય હાલ તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। બિલકુલ મુકુંદ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ આગાહી છે। પવન અત્યારે કેવા પ્રકારનું જોવા મળી રહ્યું છે અને સાથે હજી કેટલા ઇંચ વરસાદ વરસી શકે છે, કારણ કે અત્યારની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે। હજી જો આવનારા 3 કલાક વરસાદ વરસે તો કઈ પરિસ્થિતિ જોવા મળશે? જી વાત કરવામાં આવે તો હાલ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હોય, તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે। લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે। હાલ વાત કરીએ તો દ્વારકા જિલ્લાના રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી જવાની શક્યતા હોય, જેને લઈ રાવલ નગરપાલિકા દ્વારા હાલ તંત્ર દ્વારા અને નગરપાલિકા દ્વારા લોકોને સૂચના આપી દેવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારમાં ન જવું। ઉપરવાસમાં ભારે વરસાદ હોય, પાણીની આવક સતત હોય, રાવલની આસપાસના જે 2 ડેમ આવેલા છે, વર્સુ 2 ડેમ અને સાની ડેમ, આ બંને ડેમના દરવાજા છે તે ગમે ત્યારે ખોલવાની સ્થિતિ આવી શકે છે। તે પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ એલર્ટ છે। નીચાણવાળા વિસ્તારોમાં જે આવેલા લોકો છે તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે। આભાર મુકુંદ, માહિતી બદલ। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા અનેક ક્ષેત્રોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। ખેડૂતોના ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર ખેતરોમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર આવેલા ખેતરો પાણીમાં તરબોળ થયા છે। ખેતરોમાં વાવેલો પાક પણ પાણીમાં ગરકાવ થયો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર આવેલા આ ખેતરો છે તે ખેતરો હાલ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં અનેક નદી નાળાઓ છલકાયા છે, ત્યારે ખેતરો પણ હાલ પાણીમાં તરબોળ જોવા મળ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। જામનગરથી વાત કરીએ તો કાલાવડમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે। ભારે પવન સાથે કાલાવડમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। નવા ગામ, મોટી વાવડી, ધુરાજીમાં વરસાદ થયો। ટોડા, ફગાસ, અરલા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। કાલાવડ તાલુકાના નવા ગામ, ધુરાજી, ઉમરાળા, જામવાડી, હકુમતી, સરવાણિયા, માછરડા, મોટી વાવડી સહિતના ગ્રામ્ય પંથકમાં ગત રાતથી જ ભારે વરસાદ છે। ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં માછરડાથી નવા ગામ સુધીનો વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે મકરણી, સણોસરાથી કાલાવડ તરફથી નો વાહન વ્યવહાર જે છે તે પણ ખોરવાઈ ચૂક્યો છે। ખેતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે। પોરબંદરના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। કુતિયાણા, રાણાવાવમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે।
પોરબંદરમાં છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદ છે તે વરસાદ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે પોરબંદર જિલ્લાનો જે કુતિયાણા તાલુકો છે ત્યાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઇંચથી વધુ વરસાદ છે તે વરસાદ વરસી ચૂક્યો છે. રાણાઓમાં પણ 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ છે તે વરસ્યો છે. ત્યારે કહી શકાય કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે રીતે પોરબંદર જિલ્લાના લોકો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સારો વરસાદ છે તે વરસ્યો છે. ખાસ કરીને જે રીતે મોડી રાત્રિ દરમિયાન કુતિયાણા તાલુકામાં તેમજ રાણાઓમાં જે વરસાદ છે તે ખૂબ જ સારા પ્રમાણમાં વરસ્યો છે. હાલ આપ જોઈ શકો છો કે પોરબંદર શહેરના પણ જે કે સોસાયટીઓ રસ્તાઓ છે ત્યાં પાણી છે તે પાણીઓ ભરાઈ ચૂક્યા છે. એટલે કહી શકાય કે જિલ્લાવાસીઓ જે છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ હાલમાં વરસી રહ્યો છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. વાત કરીએ અહીંયા હવે કચ્છની તો મુન્દ્રાના ગોનાલાનું તળાવ જે છે તે ભરાયું છે. ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું હતું. ઓવરફ્લો તળાવ થતાં લોકોએ તળાવના નીરને વાજતે ગાજતે વધાવ્યા હતા. ગામ લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી આ પ્રક્રિયા કરવામાં આવી. મુન્દ્રાના ગુંદાળા તળાવના આ દ્રશ્યો કે જે આખું તળાવ ઓવરફ્લો થયું છે. નવસારી શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ. અડધો કલાકના વરસાદથી શહેર આખું પાણી થયું. ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરમાં આવેલા કુંભારવાડ વિસ્તારમાં વરસાદી પાણી જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી. નવસારી શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ. અડધો કલાકના વરસાદથી આખું નવસારી શહેર પાણી થઈ ગયું. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. આ પાણી ભરાતા વાહન વ્યવહારને સૌથી વધુ માત્રામાં અસર પહોંચી હતી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. લોન પ્રોસેસ આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના એસજી હાઈવે પર આપ જોઈ રહ્યા છો કે વરસાદને કારણે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. અમદાવાદના એસજી હાઈવે ઉપર હું અત્યારે છું અને એસજી હાઈવે ઉપર ખાસ કરીને પકવાન સર્કલ તરફ જવાના રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. હજુ પણ વરસાદમાં અમદાવાદીઓએ ચેતીને રહેવાની જરૂર છે કારણ કે રવિવારનો દિવસ છે. આપ જોઈ રહ્યા છો કે સર્વિસ રોડ ઉપર આખું પાણી ભરાઈ જવાની પરિસ્થિતિને કારણે અમદાવાદીઓ માંડ આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ ઊભી રહી છે. માત્ર 15 મિનિટની અંદર અમદાવાદના આ હાલત થઈ ચૂક્યા છે. 15 મિનિટ પહેલા વાતાવરણ શાંત હતું પરંતુ 15 મિનિટમાં જ ધોધમાર વરસાદ ખાબક્યો અને તેને કારણે આખો રોડ છે તે પાણી થઈ ગયો છે. અમદાવાદના ગુરુદ્વારા એટલે કે થલતેજ પરથી પકવાન સર્કલ તરફ જવાના રોડને આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણીને કારણે ટુ વ્હીલર્સ છે તેની સાથે